અત્યારે જે જલનશીલ વગરની પદાર્થનું આ તેલ બનાવ્યું છે, આ બધી જડીબુટી છે એનાથી આ તેલ બનાવ્યું છે. પગના સાંધાની અંદર વાહ ભરાઈ જતો હોય, સંધિઓ વાહ હોય, ગઠિયો વાહ હોય, એની માટે લખવા માટે થઈને આ તેલ બનાવેલું છે. બરોબર છે. તમે જોઈ શકો છો અહીંયા ખૂબ ઉકાળો કરી અને આ બધી જ વનસ્પતિ અત્યારે તેલ નીતરે છે. બરોબર છે. આ વનસ્પતિથી આ ટોપિયાની અંદર અમે તેલ બનાવ્યું છે અને એ તેલથી જ બધાનો ઈલાજ કરીએ છીએ. આ બધી વનસ્પતિ છે અને વનસ્પતિથી તેલ બનાવવામાં અહીંયા આવે છે જડીબુટી. અને લકવા માટે થઈને આને જડીબુટીનું નામ છે ગોરખ. ગોરખ નામની જડીબુટી છે. એને દેશી ભાષામાં ગોરખ ગાંજો પણ કહેવામાં આવે છે. ટૂંકની અંદર પીવાનો જે સલમ આવે એ ગાંજો નથી હોતો. આ ગાંજો એક જડીબુટીનું નામ દેવામાં આવ્યું છે, ગોરખ ગાંજો, કે જેને કારણે એ જડીબુટીથી મીઠો લીમડો મિક્સ કરી અને તમે પણ ઉપયોગ કરી શકો છો. એનો ઉકાળો બનાવી અને તમે કોઈ પણ કેન્સરવાળાને પાવ તો એનાથી લાભ થાય છે. પછી શ્યામ અથવા કાળી તુલસી આવે છે, એનો ઉપયોગ કર્યો છે, પુનર્વાનો કર્યો છે, સરપગંધાનો ઉપયોગ કર્યો કેન્સરની દવા બનાવવા માટે થઈને. અનેક પ્રકારની વનસ્પતિ મેળવી અને કેન્સરની પણ અમે દવા બનાવેલી છે કે જેને કારણે માણસને કેન્સર રોગ મુક્ત થઈ શકે. અમારી એક જ ઈચ્છા હોય છે, જગતનું કલ્યાણ કરવું. બીજી કોઈ ઈચ્છા હોતી નથી. અને અમારી દવા બધી વનસ્પતિની જ હોય છે અને આ વ્યસનમાંથી મુક્ત કરાવવાનું પણ કામ કરીએ છીએ. હરેક વ્યક્તિને કહી છે કે વ્યસનથી કાંઈ મળતું નથી. વ્યસન મુક્ત બનો. તમે કોઈ પણ વસ્તુને આધીન ન થઈ જાઓ. જેમ કે એક બીડી છે અને બાકસ નથી તો બાકસ જોઈને આપણે તડપવું પડે છે. ભાઈ કોઈ આપો ને, મા બાપે જન્મ આપ્યો એનો પણ આપણે આભાર વ્યક્ત નથી કરતા, પણ એક બાકસ ખાતર આપણે કોકનો આભાર વ્યક્ત કરવો પડે છે. તમાકુ છે પણ ચૂનો નથી. તમે 5-6 જગ્યાએ પૂછ્યું ચૂનો છે નથી, અને જે વ્યક્તિ આપશે એટલે એમ કહેશો આભાર તમારો. આભાર વ્યક્ત કરવો પડે છે. તમે લોકડાઉનમાં જોયું ઘણા લોકોને પાન ફાંકી ખાતા હોય ને ન મળે ને 2 ટુકડા આપે ને, હા તમારો ધન્યવાદ હો ભાઈ, બહુ ધન્યવાદ થઈ ગયું, હા મને શાંતિ મળી ગઈ. એટલી બધી એને શાંતિ મળે છે કે મા બાપના દર્શન કરવાથી જે શાંતિ નથી મળતી, સત્કર્મથી કરવાથી જે શાંતિ નથી મળતી, 2 ફાંકીના ટુકડા ખાવાથી શાંતિ મળે છે. આ તમે એક આધીન થઈ ગયેલા વ્યક્તિ છો. એટલે દારૂથી કોઈ પણ વસ્તુથી આધીન ન થાવ મારા ભગવાન. બધાય વ્યસન મુક્ત થાવ અને તમારા શરીરને નિરોગી રાખો. અમારી આવી ઈચ્છા હોય છે. આજે સોમવારનો દિવસ છે ત્યારે અમે આજે બધી આવી વનસ્પતિની દવાઓ બનાવતા હોઈએ છીએ. અમારું એક જ કામ છે બસ, કે પહેલાં અમારી ઉપર ઉપયોગ કરીએ છીએ. કોઈ પણ જડીબુટીની દવા બનાવીએ તો પહેલાં અમારી ઉપર ઉપયોગ કરીએ, કેટલુંક રિઝલ્ટ આપે છે, પછી તમને બધાને આપીએ છીએ. બોલો બધાય પ્રેમથી જય હનુમાન. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગરણીથી થોરખાણ રોડ આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહે છે. મીઠો લીમડો પણ બહુ સુપર કામ કરે છે. મીઠા લીમડાની ફાંકી ખાવાથી પણ ઘણો બધો ફાયદો થાય છે. ડાયાબિટીસમાં પણ નામ છે મીઠો લીમડો, પણ ડાયાબિટીસને પણ દૂર કરી શકે છે મીઠો લીમડો. બીજાને અંદર ગમે એવું કેન્સર હોય એને પણ દૂર કરવામાં ખૂબ ઉપયોગી છે. બોલો જય હનુમાન.